કેટલી ભેંસો ટોટલ કેટલી ભેંસ 18 છે મૂળ 18 અમારે ભેંસ ગાય કરતા ભેંસ ઘણું દૂધ આપે નાના ભેંસ ઢલું કરો આ લીટર દૂધ ભેંસ ના નહીં પાડતી કહેવાનું મતલબ આ મહિનામાં બે જતો હોય 1 મહિનાની કાચી છે 10 લીટર તે અમે દૂધ આપે છે એની આ પાડી એની છે બીજી સાઈડ ગીણી એની છે એક બીજું બચ્ચું ઊભું છે આ ભેંસની તૈયારી બચી ભેંસનું હકીકતની અંદર દૂધ લેવાનો પીક સમય કયો હોય ત્રીજો અને ચોથો આ બંને પીક સમય કહેવાય કે એ આપણે પહેલો વેતર ભેંસ જ નહીં આપણી પાસે પહેલો વેતર દોઈ તમે શું કરો આપી દો જે મલાઈ લેવાની હોય સામે વાળો લઈ જાય ગોબરને 2 રૂપિયા આવે પણ 1 રૂપિયા ત્યાં રોકડા આપે અને 1 રૂપિયો 12 મહિને કેટલા દાખલા તરીકે તમારા પાસે 1200 કિલો થયો કે 500 કિલો જે પણ થયું હોય એને રૂપિયો પછી આપી દે એવું થાય ને 18,000 રૂપિયા ગોબરના થાય 18,000 થી 20,000 રૂપિયા થાય 18 થી 20,000 રૂપિયા બનાવે મહિનાના ટોટલ ખર્ચો કેટલો હોય આ બધું બનાવવાનું 10 થી 11 લાખ રૂપિયા 10 થી 11 લાખ આ ભેંસ 11 લીટર આપેલું છે દૂધ હાલ ગાભણમાં છે પણ 14 ભેંસ હતી તો 22.5 લાખનું દૂધ થયું. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, ઘણા સમયથી થોડા આપણા વિડીયો ઓછા બનતા હતા પણ હવેથી આપણા વિડીયો રેગ્યુલર ચાલુ થઈ જશે. તો આજની મુલાકાત છે વાવ થરાદ તાલુકાના ગેળા ગામે. ગેળા ગામે એટલે ખરેખર પવિત્ર ભૂમિ છે. અહીંયા બજરંગબલીનું મોટું ધામ છે અને મંદિર છે કે જે કહેવાય કે શ્રીફળનો જે ડુંગર કહેવાય ને એ આ ગામમાં છે. આ ગામમાં ગેળા ગામમાં હનુમાનની ઘણા બધા લોકો દૂરથી આવે છે અને યુટ્યુબ ગૂગલ બધી જગ્યાએ તમને એમના વિશે ઘણું બધું જાણવા મળશે. તો ગેળા ગામમાં દિલીપભાઈ રાજપૂતને ત્યાં દિલીપભાઈ આમ તો આપણા સ્ટુડન્ટ છે, ઘણું બધું સારું એવું ફાર્મ એમણે એસ્ટાબ્લિશ કર્યું છે. તો હવે હજી ચાલુ છે, કામ પણ ચાલુ છે. આપણે દિલીપભાઈ તમે તમારો પરિચય આપો પછી શરૂઆત કરો. રાજપૂત દિલીપસિંહ ગોવિંદભાઈ, ગામ ગેળા, તાલુકો લાખણી, જિલ્લો વાવ થરાદ. મિત્રો, પશુપાલન બધી જગ્યાએ થાય, પશુપાલન બધા લોકો કરે, પશુપાલન બધા લોકો કરવા માંગે છે, ઘણા બધા લોકો આની અંદર નીકળે છે, આવે છે. આ બધી જર્ની છે ને ચાલતી રહેવાની, એમાં કોઈ વસ્તુ નહીં. પણ દિલીપભાઈએ કેટલામાં જો એમને મોટા ભાગે ભેંસો છે, ભેંસોનું જે ફાર્મ છે તમે જોઈ શકો છો એટલે પાછળ, અને સારું એવું લગભગ કન્સ્ટ્રક્શન કર્યું છે. હમણાં જ ફાર્મ એસ્ટાબ્લિશ કર્યું છે. પહેલાં એમની ભેંસો આ બાજુમાં પ્લોટ પડ્યો ને ત્યાં બતાવો, ત્યાં હતો. અત્યારે એમણે નવો શેડ બનાવ્યો છે, બધું વ્યવસ્થિત રીતે કર્યું છે. અને હજી અહીંયા બાજુમાં તમે જુઓ તો એક આ તળાવ માટે કરી મૂક્યું ને, તળાવ માટે કામ ચાલુ. તળાવ માટે એમણે જે ફાર્મ કરી મૂક્યું છે, તળાવ તમે દેખાઈ શકે. તો હવે એમણે જે આ ફાર્મ ચાલુ કર્યું એમાં કઈ કઈ વિશેષતા શું છે શું નથી, દૂધ કેટલું ભરાવે છે, ક્યાંથી દૂધ ભરાવે છે, પણ એના સિવાય બીજી અગત્યની વાત છેલ્લે હું તમને કહીશ. તમે જોજો રિયલમાં બહુ પશુપાલનની અંદર હવે લોકો કઈ રીતે આગળ વધે છે એ તમારે જોવાનું છે. તો દિલીપભાઈ, શરૂઆત ભેંસોની તમે કરતા હતા, ધીમે ધીમે કરતા હતા, કેટલા સમયથી કરતા હતા અને કઈ રીતે કરતા હતા? 5 વર્ષથી છે તેમ કરતા હતા, 1-2 5. આ શું વિચાર આવ્યો કે આપણે મોટો તબેલો બનાવો? એવો વિચાર આવ્યો કે બનાવો, એનું કારણ શું? દૂધમાં સારી આવક છે, પશુપાલનમાં ભેંસને લગતી બહુ સારું કામ છે. એચએફને પસંદ કરીને ભેંસ પસંદ કરી એનું શું થાય? એચએફમાં નુકસાન આપતી હતી. એચએફ ઠેરવામાં પ્રશ્ન, દૂધમાં મસ્ટાટિક બધી વાતે બહુ એચએફ રાખી, 10 ગાય રાખી ભેંસ કરતા. હું ઘણી વખત મારા વિડીયોમાં બોલું છું કે એચએફ ગાય એ કેવું છે ખબર, જાગતા રહેવું જરૂરી. એચએફ ગાયની અંદર તો તમે વ્યવસ્થિત રીતે એનું મોનિટરિંગ ન કરો, વ્યવસ્થિત રીતે સંભાળો. એચએફ ગાયની બેનિફિટ નફો બધી બધું. મેં તમને એચએફ ગાયની ભેંસ બની વિશે સમજાવ્યા હતા કે શું તકલીફ. એચએફ ગાયની અંદર કેવું પ્રોપર આપણે ધ્યાન ના આપી શકીએ, પ્રોપર ન્યુટ્રિશિયન વ્યવસ્થિત આપણી પાસે ના હોય, વ્યવસ્થિત એનું ફીડ સપ્લિમેન્ટ ના હોય તો એચએફ ગાય રિપીટ પ્રોબ્લેમ અને મસ્ટાઇટિસ આ બંનેમાં આપણને મારી નાખે. સરવાળે પશુપાલક થાકી જાય. હવે એમને જો આ એક ભાગ છે વાળો, આ શેડ છે, તો આ ભાગ છે જો વચ્ચે આ શું બનાવ્યું? આ ગેલી બનાવી પાડો બોધવા, નાનો બચ્ચો બાદ લો પાડી ગઈ. આ બચ્ચા બોધવા માટે નાનું બચ્ચું વિયાય, ભેંસ વિયાય એટલે 4 મહિના સુધી નો રહે બચ્ચું. અહીંયા 4 મહિના સુધી નાનો તો બચ્ચું કોણ એમને ભેંસો છે, ભેંસો આપણે પછી જોઈશું પણ એની પહેલા અહીંથી શરૂઆત કરી દો. આ આખો ભાગ આ પાડી બોધવા માટે આટલો પાડી અહીંયા જો વ્યવસ્થિત રીતે આ એંગલ કેવી ફિટ કરી અલગ અલગ એક બીજી ના આડે એટલા માટે અડે ને વટે ને બીજું કોઈ નહીં. એવું દોવા માટે બીજી બધી વાતે ભેંસ ઉભી હોય તકલીફ નહીં, બચ્ચાને કોઈ બિલકુલ કોઈ તકલીફ નહીં. અહીંયા ગમે છે, અહીંયા પાણી પીવું તો પી શકે અને એવી ટાઈપ
બરાબર. અને આ વચ્ચે આ જો અહીંયા એક બનાવ્યું ના હવે એ વાડો બનાવે છે એટલે એને પાણી પીવા માટેનું. અહીંયા આ વાડો ચાલુ થાય ને એટલે પાણી પીવા માટેનું. આ ભાગ આખો જે છે એ વાડો બનાવવા પડે છૂટો, છૂટો એટલે દોવાનો સમય થાય અહીંયા, બાકી બધી વાડામાં. આપણે હતો જ વાડો તો, હા. અને હાલ જ નવું બનાવ્યું એટલે બધું ખોલ્યું. નકર સવારના 8 વાગે ભેંસ જતી, 4 વાગે આવતી વાડામાં. અને દોવાના ટાઈમે રાખવાની, નકર રાતે છોડી દેવાની. હવાને એક જ દોવાના ટાઈમે લાવવાના, બચ્ચાનો નહીં લાવવાના. દોવા વાળી નાના બચ્ચા તો હવા વાળા હોય રે, અને દૂધની ભેંસ લાવવાની, બીજી પોખડું એક બધી વાડામાં લાવવાની. ગાભણ ભેંસ અહીંયા જ રે. ખોણ માટે ખાલી જો એટલે જોપે આવી જાય, ખોણ ખાઈને વળતી. પેલા દેશી સ્ટ્રક્ચર હતો, હવે થોડું વિલાયતી કર્યું. પેલા સાદું હતું હા હા હા, એકદમ. બરાબર. ચોક્કસ ગાય. આમાં પેલી આપણે ડેરીમાં ઓલી ચાલુ થઈ લીધી કે નહીં તમે? આ રીન આ બધી લીધી, આ બધી લીધી છે. હા હા. સો મિત્રો, લોકો એમ કે બ્રીડિંગ ઉપર કામ ના કરાય. ઘણા બધા લોકો બ્રીડિંગ ઉપર પણ કામ કરતા હોય. ઘણા બધા લોકો કે ના મારે દૂધ જ ભરાવવું છે તો દૂધ જ ભરાવતા હોય. આપણે દૂધ ભરાઈને તૈયાર છે. કેટલું દૂધ ભરાવો છો રોજનું? હાલ તો 40 લીટર તો કહેતા, દિવસનું 80 લીટર. બાકી બધા પેલા 600 લીટર થતું દૂધ. 100 સવારે 100 અત્યારે બધી ગાભણ છે. ગાભણ છે. હાલ તો મૂકવા ઉપર છે, છોડવા ઉપર હાલ ભેંસ 3-4 ભેંસ વિયાણી. બરાબર. આ ભાગ મિત્રો આમ બતાવો, આમ બતાવો મને. આ ભાગ જે છે ને મિત્રો, તો એ કમ્પલસરી આ બધું એક ગમેણ છે. આ બાજુ પણ તમે જુઓ તો ઇંગલું બધું વ્યવસ્થિત રીતે કરેલા આપણો એમાં ભેંસ ઉભી રહી. તો આ બધું કેમ ન કર્યું દિલીપભાઈ? આ ઇંગલો એટલે એક બાજુ આમ બચ્ચા માટે છૂટું રાખે, ભેંસો માટે જ રાખી દો. નાનો બચ્ચો એ આના માટે વચ્ચે. ઓકે. પછી હાલ નાનો બચ્ચો હતો કે કોઈ બીમાર થાય કે નહીં ખબર પડે એટલે અલગ રાખ્યો હાલ. અલગ અલગ. વધારે પડ્યું એટલે હમણાં બોધી લીધી. અને ભેંસો વધારે છે, તબેલો જેમ ભરશે એટલે બચ્ચાને પાછો અલગ કરી જશે વાળો, બધું અલગ કરી જશે. બરાબર. આ બી કુંડીયું છે આ બધું? આ કોંડી પાણી ભરાય. આમાં પણ પાણી? આમાં પાણી ભરાય. વરસાદ બીજું આવશે કે નહીં એટલે જરૂર પૂરતું કોમ આવે. બરાબર. તો મિત્રો હવે આપણે એમની જે ભેંસો છે, ભેંસો જોઈએ. આ તો તમે જોયું એમનું જે ઈબર હતી, કાફ હતા, એ બધા કે જે બ્રીડિંગ કે ઉછેર હતો એ જોયો કે ઉછેર પણ કરે છે. કે ઉછેરમાં કેવું રહે મંદાજી એવું સરવાળા માર્યું કોઈ દિવસ કે એક ભેંસ તૈયાર કરતા નાની બચ્ચું ત્યાંથી કરીને દિયાતા સમય સુધીનો કેટલો ખર્ચો થાય એવું કઈ? ના એવું કોઈ માર્યો નહીં. ભેંસ વિયાય કે નહીં એટલે ભેંસને ભેગું બચ્ચું ધવારી પછી ફોન ભેગી રાખવાની, ભેંસને ટોપલે રાખવાની, બચ્ચું ભેગું ધાવે એટલે ભેંસ આ પાછળની પાડી છે, ઓળની છે, પોરની છે, પછી એટલે તૈયાર થઈ જાય. પેલું કરતા જ નતા, ભેંસ વેચાતી લાવતા હતા, બચ્ચું ઉછેર ના કરતા, કોઈને આપી દેતા, મરી જતા, બધું આવો પ્રશ્ન બનતો. હાલ બધું કરાતા, બધું ભેગું ચાલુ કર્યું. હા ઓલી દેશી રાટલી થઈ 4 મહિનાની છે, હાલત આવે છે. પેલી બાજુ તો એમનો મતલબ જે ફર ને એ બધી ઉછેર, આ અહીંયા મતલબ બધી દોવાવાળી. હા આમાં દોવાવાળી ગાભણ ભેંસ છે, બધી દોવાની કમ્પ્લીટ ગાભણ ભેંસ બધી અલગ અલગ. કેટલી ભેંસો ટોટલ કેટલી છે? ભેંસ 18 છે. 18. ઘરની ઉછેર કરેલ છે બધી લાયેલી છે, બધી લાયેલી ઉછેર. કદી પૂરી કરેલી છે ઉછેર. આ જોટું કરેલું 2 છે. અથવા તો તૈયાર દોવાની અંદર તમે શું કરો? આ જાતે દોવો છો? જાતે દોવાનું મશીન થી જાતે. ભેંસમાં દોવાનું તકલીફ નહીં, દોવાની તકલીફ નહીં, દોવામાં બીજી કોઈ તકલીફ નહીં. શંકર ગાય કરતા સારું રહે દોવામાં, બીજી બધી વાત છે. અમારે ભેંસ ગાય કરતા ભેંસ ઘણું દોવા આપે. નાના ભેંસે ઢલું કરો, આ લીટર દૂધ ભેંસ ના નહીં પાડતી કહેવાનું મતલબ. આ મહિનામાં બે જતો હોય આ બધી ભેંસોનો. ભેંસમાં તો એવી ભેંસ મળી જાય ને કે જે છેલ્લે ગાભણો 7-8 મહિનાની એને તમે જેટલું બધી દોવા આપો એવી ભેંસ હોય ને તો 1 મહિનાની કાચી છે, 10 લીટર તે અમે દૂધ આપે છે. એની આ પાડી એની છે, બીજી સાઈડ ગીણી એની છે, એક બીજું બચ્ચું ઉભું છે. આ ભેંસની તૈયારી બચી. આનું દૂધ કેવું? 7-8 લીટર? હા 7 લીટર છે હાલ. ત્રીજું વેતર હશે. અને આ મતલબ 10 લીટર દૂધ આપે છે તો આ કેમ 7 રહી ગઈ? એનું કારણ શું? શું થયું? પાડો ઉપર એવું આવી ગયું? પાડો ઉપર આવી ગયો ભેંસ. એવું થઈ છે. બધી ભેંસો સારી છે. અને જે હું ઘણી વખત કહેતો કે ભેંસનું હકીકતની અંદર દૂધ લેવાનો પીક સમય કયો હોય? ત્રીજો અને ચોથો આ બંને પીક સમય કહેવાય કે એ
આપણે પેલું વેતર ભેંસ જ નહીં આપણી પાસે પેલા વેતર પેલું વેતર દોઈ તમે શું કરો આપી દો, જે મલાઈ લેવાની હોય તો સામે વાળો લઈ જાય. તમે પેલો વેતર દોઈને શું કરો આપો? એના કરતા ભેંસ એવી રાખવાની કે ત્રીજો ચોથો વેતર વેચ્યા દૂધ લઈ પછી જ વેચવાની હંમેશા ગમે ત્યારે. અહીંયા બધી તમે ભેંસો દો 3 વેતર 4 વેતર ની લગભગ બધી. હા, 4 વેતર ની એક કમાણી 7 પ્લસ ની બધી 7 મહિને ની વ્યાય એટલે દોવાનો સમય આવે બધી લાગી જાય. બધી લાગી જાય. આ ઇંગલું મારો ને ઘણી જગ્યાએ ઇંગલું નથી હોતી. આ બધા મને પ્રોપર એમ તો ખરેખર આમ તમે એમ આ લગાવવાનું કારણ કે ભેંસું પડતી હતી એના માટે નહીં, વઢવા માટે નહીં, ધોવા માટે. ભેંસ ખોણ બીજું ખાય, બચ્ચું કે સાઈડમાં કોઈ બીજી ભેંસ છોડે ને એના માટે. અચ્છા, બીજે એમ ફરી ના થાય. ઘણી વખત તમે દોવાનો અહીંયા ઉપર દોવાનો અહીંયા નહીં, અહીંયા એમ એમ. હવે બીજી વસ્તુ મારે તમને બતાવી. દરેક પછી તમે કહો ને કે ભાવ વધારો, એક ભાવ વધારા જેવી વસ્તુ આવે. અત્યારે ડેરીએ ખરેખર બહુ સારી સ્કીમ ચાલુ કરી. ખરેખર મને અત્યારે ખબર પડી કે આટલા બધા પૈસા આવે. મને એમ ગોબર ને શું આવે, પણ છોણ આટલી બધી ગાયો ભેંસું છે ને, છોણ સવારે વહેલી ગાડી આવે, સવારે રોજ આવે, દરરોજ કાયમ એમ દૂધ લેવા આવે એમ રોજ દરરોજ દૂધ દેવા દરરોજ ગાડી આવે, ગાડી આવીને એમનું છોડ લઈ જાય. રોજનું કેટલા કિલો છોડ થાય? 600 કિલો 650 કિલો થાય રોજ 600-650 કિલો છોડ થાય. કોટો બીજું બધું લઈને આવે, તોડે લઈ જાય કાયમ માટે, કાયમ પરફેક્ટ. અંદાજે તમે એક દિવસ વધારે થયું કે એક દિવસ ઓછું થઈ ગયું? 2 કલાક લેટ આવે તો વધી જાય, 2 કલાક વહેલો આવે તો થોડું થાય. હવે એ બધું એમાં છોડ ક્યાં થાય? અહીંયા મિત્રો ખરેખર નવાઈ લાગે કે એમનો મહિનાનો પગાર તો બધો અહીં જ નીકળી જાય. સારું, આ અહીંયા છોડ સવારે વહેલું ભેગું થાય તો આ બધું ભરાઈ જાય. તમારે આમ પાવડર ભરવો પડતો છે? એ તો જાતે ભરે જ. એમની રીતે ભરીને બધું લઈ ભરે જાય. એની રીતે હું કોટો લઈને આવે, એની રીતે દોડીને બીજો કોટો ને 2 જણા આવે, જાતે તોડીને લઈ જાય. આપણે ખાલી તોલ કરવા ઉભું રહેવું પડે. એવો તરત પાવતીને લખીને કાયમ માટે આવે. ચલો રોજ 600 કિલો થાય, 600 રૂપિયા 650 ડેલી માટે કાયમ માટે. કંઈક લગભગ એનો પણ એક વધારો આવવાનો. 1 રૂપિયો આવવાનો પાછળ થઈ કે વધારો આવે ને. આમ ગોબર 2 રૂપિયા આવે, ગોબરને 2 રૂપિયા આવે, પણ 1 રૂપિયો અત્યારે રોકડા આપે અને 1 રૂપિયો 12 મહિને કેટલા દાખલા તરીકે તમારા પાસે 1200 કિલો થયો કે 500 કિલો જે પણ થયું હોય એનો રૂપિયો પછી આપી દે. એવું થાય ને 18,000 રૂપિયા ગોબરના થાય. 18,000 થી 20,000 રૂપિયા થાય. 18 થી 20,000 રૂપિયા ગોબરના આવે મહિનાના. 2,40,000 આના આવે 12 મહિનાના. તો ખરેખર અહીંથી આવે ને, આપણે દામાથી આવે ને, આપણે પછી લાગથળાથી આગધળા મતલબ જો પેલો નવો બન્યો ને નવો છે ફાર્મ છે. વાહ, ખરેખર જે માણસ કંઈક કરવું છે ને, જેને કંઈક કરવું છે ને, આ પેસ્ટ નો પાડો બધું તૈયાર કરો છો. પેસ્ટ નો એકને પેસ્ટ આ બાજુ ઉભો રહે ને, આલે દો આલે તાવે. જે માણસને મિત્રો કંઈક કરવું છે ને એને બધું જ મળી રહે. હા, નો ડાઉટ થોડું કોસ્ટલી છે અત્યારે. વ્યવસ્થિત રીતે આપણે ફીડ અથવા જે પણ તમે ઇતર ખર્ચા જે છે એ વ્યવસ્થિત રીતે ઘટાડી અને તમે લઈ શકો છો. હવે એમણે અહીંયા આજે આ વાળો અહીંયા કરો ને, વાળો અહીંયા વાળો કરવાનો પ્લાન ચાલુ. હજી હમણાં કેટલો સમય થયો તમે ફાર્મ બનાવ્યા? મતલબ ચાલુ કર્યું તારનું કન્સ્ટ્રક્શન મતલબ 12 મહિના જેવું થયું છે? 12 મહિના થઈ જાય. 12 મહિના નહીં થયા. આ બધી ગમેડો હતી પેલા? હા, બધી ગમે છૂટી ગમેડો વાળા મૂકવા માટે વાળા લોખંડની છે? લોકોની પીપળાની બનાવી એમ? વાહ, ટોટલ ખર્ચો કેટલો હોય આ બધું બનાવવાનો? 10 થી 11 લાખ રૂપિયા. 10 થી 11 લાખ. 70 બાય 70 લાંબુ 70 અને 70 બાય 70 એટલે મતલબ ચોરસ 67 ફૂટ કીધું. 70 આમ ને 70 આમ, ટોટલ 10 થી 11 લાખ જેવો ખર્ચો એમણે કર્યો. અને અત્યારે પશુપાલન એમનું સારું ચાલે છે. અહીંથી આમ રેમ્પ જેવું બનાવેલું છે કે અહીંથી પણ ઉપર ચડી શકાય. ઉપર વચ્ચે થોડી વધારે જગ્યા. એનું કારણ શું? તમે વધારે ઉપર પશુ બીમાર હોય તો ખબર પડે કે કાં ભેંસ ઉપર તમે બેઠા હો, ભેંસને કોઈ તકલીફ થઈ રાતે દિવસે એના માટે અહીંયા ઊંઘે છે. અચ્છા, રાતે કોઈ દિવસે હાજર હતો. તો એ પશુપાલન કરતા ભેંસ દૂધ નહીં આપતી એવું બંધન નથી. એચએફ કરતા બહુ દૂધ આપે છે. મારી ભેંસ 10 લીટર વાળી છે. આ ભેંસ 11 લીટર આપેલું છે દૂધ. હાલ ગાભણમાં છે. એવું નહીં, એચએફ કરતા આગળ વધે. આપણે એવરેજ તમે આમ જોયું કે આપણે દૂધ ભેંસ રહી કે એનો
4,000 લીટર કે 3,000 લીટર એવું ઓગળા મારે ઓગળા નહીં માર્યા, હા, હા. પણ આપણે 14 ભેંસ હતી તો 22.5 લાખનું દૂધ થયું. વેચે પોતે એટલું ના તો બીમાર તો 1 રૂપિયાનો ખર્ચો નથી આમાં. એવું ના કહેવાય ને કે અમારા એચએફ ના ઘણા બધા છે, બધા લોકો એચએફ નું ફાર્મ કરવા એ લોકો એવું કહે છે કે ડિમોટિવેટ થાય એમ. મતલબ બહુ સારું જે લોકો એચએફ નું કરે છે એમાં સારું છે, પણ મેં તમને પેલા વાત કરી એના માટે સારી છે. જાગતા રહેવું જરૂરી છે એચએફ ગાય માટે. જે લોકો 24 કલાક એની આજુબાજુ રહે, આ કેવું પશુપાલન ભેંસમાં રફ એન્ડ ટફ, એટલે એમાં કોઈ વાંધો ના આવે. 1-2 દિવસ બીમાર રહે તો બી રેડી થઈ જાય. એટલે આ બધું પશુપાલન છે. અને અહીંથી જો આ બધું હવે અહીંથી તમે જુઓ તો વચ્ચે ઊભો રહું હું, હવે આ જગ્યાએ ચડ્યો છું, અહીંથી ધીમે ધીમે અહીંયા હું ઊભો રહું ને તો આ બંને બાજુ મારી નજર થાય. હવે જે ઘાસચારો લઈને નોખ્યો ને આ બધું અહીંયા લઈને ઓથી નોખો સીધી ચાર ઓયથી નોખો, ચાર ઉપરથી તમારી સપ્લાય નાખવાનું સપ્લાય કોણે ઉપરથી જ નાખવાનું ડાયરેક્ટ ગમેડમાં. હવે અહીંયાથી જો દેખો, વિચાર કરો તમે આમ કે ભાઈ ઈફર આ બધું તમારે જે બિયાણ વાળી હોય, સોરી દૂધ વાળી હોય, બધી ભેંસો એવી ટાઈપનું આખું પશુપાલન છે. મિત્રો શું કહેવા માંગો? કોઈ પશુપાલન કઈ નવા તો નહીં કઈ આમ બીજું સારું પશુપાલન માટે, ખરેખર સારું દિલથી. તો બસ મને સારું લાગ્યું. તાર નાનામાંથી મોટું અમે કર્યું, અને જે મારે મોટું કરવાનો વિચાર હજી કેટલો મોટો કરવો એમ વિચાર છે. દેવીભાઈ અમારી સાથે જોડાયેલા છે, અને અમે એમને ટેકનિકલ રીતે જે તે સપોર્ટની જરૂર છે કે બ્રીડિંગ કઈ રીતે કરવું, શું કરવું. અમને મતલબ ઓલરેડી કંઈ બાકી તો નથી, એ ખુદ એ કર્મચારી છે એટલે કંઈ ઘટે તો નહીં, પણ ક્યાંક ને ક્યાંક જરૂર અમે એમને સપોર્ટ તો કરીએ છીએ. તમે પણ આવી રીતે પશુપાલન વ્યવસ્થિત કરો, સારું પશુપાલન કરો. ખાલી પશુપાલન નહીં, પશુપાલનમાં અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનમાં ઘણો ડિફરન્ટ હોય છે. તમે પણ આવી રીતે કરી શકો અને પોતાની રીતે પશુપાલનમાં પોતાના ફાર્મમાં કંઈક નવું વ્યવસ્થિત રીતે કરો. એ દરેકની શુભકામનાઓ. ધન્યવાદ.